શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की। श्री गुसाई जी परम दयाल की। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। श्रीजी बाबानु गाम नाथ द्वारा अनाथो के नाथ एनु द्वार एना द्वारे आवे अनाथ होय ए सनाथ थई जाय। काले 2-3 वैष्णव मळ्या घणा बधा मळ्या पण 2-3 ने एनी મને કે બહુ આનંદ આવે છે, અમે રોજ સાંભળીએ છીએ। મેં કીધું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? મને કે લાલન ને શ્રીજી બાવા બે। વાહ ભાઈ વાહ, મેં કીધું શ્રીજી બાવાની ગોદમાં લાલન એમ? હા હા। મેં તો કોણે પુષ્ટ કર્યા છે? પછી એણે જવાબ આપ્યો ત્યારે પણ એમ થયું કે અત્યારે કળિયુગમાં લોકો મંદિરે મંદિરે ઠાકોરજીને શોધે છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દંડવત કરવાનો ટાઈમ નથી। મને કે અમારે રમતા ઠાકોરજી, એટલે મેં કીધું હું સમજી નહીં। એ કે ઘણી બધી હવેલીમાં બધું મારે કામ હોય, પછી ઘણા બધા મનોરથી હોય, એ બધાને મારો કોન્ટેક નંબર હોય, એટલે હું એમાંથી પરવારું તો ઠાકોરજીને પહોંચું। એટલે રમતા હોય નીલાબેન એટલે વાંધો નહીં। મેં તો બેપા મન તો આવી બધી ખબર ન હોય ને, મન તો પોસ્ટ કરાવવાની જ ખબર પડે, બીજી તો પડતી જ નથી। કારણ કે અમે બીજું કંઈ જોયું નથી। અમે તો આ સમજણા થયા ત્યારથી પુષ્ટ કરાવેલિયાનું જ સાંભળ્યું છે। આ રમતા હોય ને દર્શન્યા હોય ને ચરણ સ્પર્શના હોય ને આ બધું તો મેં તો હવે સાંભળવામાં આવે છે। મને કે એકવાર આ બધી પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત્ત થઈ જાય ને પછી આપણને આ બધો ટાઈમ નથી મળતો। મેં તો મારા વાલા ખોટો ન લગાડવું તો એક વાત કરો, એ બધી પ્રવૃત્તિ તમે કરો છો વેલ એન્ડ ગુડ, પણ જ્યાં સુધી તમારા માથે ઠાકોરજી બિરાજતા ન હોય ને ત્યાં સુધી આ બધું ખોટું। મેં તો જ્યારે અમે કોલેજમાં હતા ને તો અમે બધા સાથે પિકનિકમાં જતા, સાથે પિક્ચર જોવા જતા, સાથે અમે લોકો કોઈનું ઘરે બર્થડે પાર્ટી હોય તો જતા। ત્યારે નક્કી નહોતું કે કોની હારે પરણવાનું છે, વી આર ઓનલી ફ્રેન્ડ્સ। હવે મેં કીધું જ્યારે મારું નક્કી થઈ ગયું આમની સાથે અને મેરેજ કર્યા, હું આમના ઘરે આવી, મારું સ્ટેટસ ફરી ગયું। હું દીકરીમાંથી વહુ થઈ ગઈ, બેનમાંથી ભાભી થઈ ગઈ, ફૈબામાંથી કાકી ને મામી થઈ ગઈ, અને સૌથી વિશેષ હું મારા પતિની ધર્મપત્ની થઈ ગઈ। પત્ની હોય, ધર્મપત્ની હોય, વાઈફ હોય। પત્ની એટલે સંસારમાં સાથે રહીને સંસાર ભોગવે, વાઈફ એટલે ઇંગ્લિશ કલ્ચર। તમારી ડ્યુટી ને મારી ડ્યુટી નક્કી કરી લ્યો। હું કેરિયર ઓરિએન્ટેડ છું, હું જોબ કરું છું, મારાથી બધું નહીં થાય। અને આપણે છોકરા તો જોઈતા જ નથી, આ વાઈફ અને ધર્મપત્ની। પતિ ક્યાં ધર્મમાં શું માનવું, ક્યાં જવું, શું કરવું, શું ન કરવું, શું આપણા શ્રેયમાં છે, શું આપણા પ્રેયમાં છે,
શું આપણા માટે યોગ્ય છે એ પ્રેરણા કરે પત્નીને ઠાકોરજી. કારણ આપણામાં ગોપી ભાવ છે. સ્ત્રીઓ ઉપર તમે જો કોઈ પુરુષ એમ કહે છે મારા માટે ઠાકોરજી પધરાવ્યા, કારણ કે ગોપી ભાવમાં જે વાત્સલ્ય છે, જે પ્રેમ છે, જે માધુર્ય છે, જે રસ છે, જે રસના છે, એ બધું પુરુષ ભાવમાં નથી. તો પરણીને આવે, આપણે આજે મંદિરે હવેલીએ જાશું, આજે ગુરુ ઘરે દંડવત કરવા જાશું. હલા આજ તમારો બર્થડે છે, હાલો બેઠકે જઈએ. તમને ચારીચી ભરવાનો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, દંડવત કરી આવીએ. 1 મિનિટ. એટલે ઘરવાળા એમ કે ના આજ તો આપણે પિક્ચર જોવા જાશું, આપણે હોટલમાં સરસ જમશું. આજે મેરેજ પછીનો પહેલો બર્થડે છે, આપણે કહીએ તો બધું કરવાનું જ છે. આપણે બપોર પછી સાથે બધું એન્જોય કરશું, પણ સવારે ઠાકોરજીને સન્મુખ થઈ આવીએ. કારણ કે અમારા ઘરે, મારા પિયરમાં તો અમારા માથે ઠાકોરજી બિરાજતા હતા. એટલે સવારે અમે બધા ભેગા થઈને ચારીજી ભરીએ, અદકીમાં સામગ્રી કરીએ, નંદ ઘેર આનંદ ભયો કરીએ, એકાદી વધાઈ ગાઈએ. અમને ગમતા વસ્ત્ર બા આભૂષણ ધરાવે, દર્પણ દેખાડે ત્યારે અમે બધા સાથે હોઈએ. અહીંયા એ શક્ય નથી, કારણ કે આપણે બે એકલા રહીએ છીએ. પણ બેઠકે તો જવાય ને. કેટલી વાર લાગશે? ઘરવાળા પૂછે. બસ આપણે દંડવત કરીને સર્વોત્તમનો એક પાઠ કરશું ને એક યમનાષ્ટક કરશું, અને ગુરુજી બિરાજતા હશે તો આશીર્વાદ લેશો. તું બહુ વાર ન કરતી, મારા બધા ફ્રેન્ડ આવવાના છે, મેં ઇન્વાઇટ. કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરી આવીએ ને પછી તમે જેમ કહો એમ. કારણ આ તમારો જન્મ. હવે ત્યાં ગયા, એમની સાથે ભણતો એમનો એક લંગોટિયો દોસ્તાર મળ્યો. અરે તું ક્યાંથી? અરે તું ક્યાંથી? એ ક્યાં તાર ભાભીનો આગ્રહ હતો. બાકી તને ખબર છે ને, આપણે દિવાળી બેસતા વર્ષ સિવાય મંદિરે બહુ ઓછા જઈએ, બેઠકે બહુ ઓછા જઈએ. તો કે તેને મેં તો હારે બ્રહ્મ સંબંધ લીધો છે. તો ગુરુદેવ ગામમાં બિરાજે તો એક વાર આવતો નથી. એ કે એવું કોઈએ મને આગ્રહ કર્યો નથી ને હું જાતે આવતો નથી. હાલ ગુરુદેવના દર્શન કરવા જઈએ. ઓલી રાજી થઈ ગઈ, ચલો. ગાડી પાઠે ચડાવવામાં હવે મને બહુ વાંધો નહીં આવે. એ કે ના ના હું તું જઈ આવ ને. અરે એ કે યુગલ સ્વરૂપે બિરાજે, ચાલ ને. 2 જણા ગયા, ભેટ મૂકી, ચરણ સ્પર્શ દંડવત કર્યા. એટલે ઓલા ભાઈબંધે કીધું જે આ મારો મિત્ર છે અનંત, એનો બર્થડે છે એટલે આજે દંડવત કરે. અરે બ્રહ્મ સંબંધી છો તો ઓહો, તમે તો આજે ઠાકોરજી રાજી થઈ ગયા કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આને મેં જોયો તો. આજે કેટલા વર્ષે તમે આવ્યા. એટલે ઓલો એનો ભાઈબંધ શું કહે છે ખબર છે? હવે આવતો રહેશે મારી સાથે. હા હા, તમે ક્યારે? તમે તો તું તો દર રવિવારે આવે છે. હા જે રાજ, રવિવારે આવું. અને 11 ધંધામાં અનુકૂળતા હોય તો અમે 2 જણા આવીએ, છોકરાઓને લઈ આવીએ. અને ઉત્સવ હોય ત્યારે તો પ્રયત્ન એવું કરીએ કે અમે આવીએ છીએ, કારણ કે ગુરુઘરનો ઉત્સવ એમાં અમારા ઠાકોરજી આવે. કારણ કે અમારા ઠાકોરજી ગુરુ ઘરેથી આવ્યા તો અમારા ઠાકોરજી નહીં અહીંયા આવવાનો આનંદ આવે. ઓલો મનમાં કહે આ તો જાણે ઠાકોરજી એની યારે વાતો કરતા હોય, આ તો જાણે ઠાકોરજી બોલતા હોય. આ મૂર્તિની તો કેવી વાતો કરે. બ્રહ્મ સંબંધ લીધું છે, પણ ઠાકોરજી સાક્ષાત છે એ નથી ખબર. મૂર્તિ માને ત્યાં સુધી ભાવ ના આવે.
એટલે ગુરુદેવે કહ્યું બેસો થોડી વાર. બેઠા. અહીંયા શું કરો છો? જેરાજ, હું અહીંયા ક્લાસ 2 ઓફિસર છું ગવર્મેન્ટમાં. તો તમારે શનિ રવિ રજા હોય ને? હા. રવિવારે આવું અનુકૂળતા હોય તો. ભાઈ, મોર રળિયામણો ક્યારે લાગે? કળા કરતો હોય તો. અને કળામાંય એકલો સફેદ કલર હોય તો કળામાં મજા ન આવે. કાળો હોય તો ન મજા આવે. લીલો, પીળો બધા કલર હોય ને તો એને કળા કરવાનો આનંદ આવે. એમ તમે બધા આવો ને, તો અમે તો એટલા બધા બહાર જતા ન હોય. તમે બધા આવો તો અમને વચનામૃતનો તમારી સાથે વાતો કરવાનો, તમે અમારા છો એનું ફીલ કરવાનો આનંદ આવે. જે મને બહુ કંઈ ખબર નથી પડતી. આમાં ક્યાં ખબર પાડવાની છે? તમે અહીંયા રહ્યો છો, મમ્મી પપ્પા ગામડે રહે છે કે? હા. તો ત્યાં તમારા મિસિસ આવે તો એમ કે છે મને કાંઈ ખબર નથી પડતી. એ જે રંગ હોય ને એમાં રંગાઈ જાય. રેણી કેણી જે સાસરાની હોય એ આવી જાય. ખાનપાન જે સાસરીમાં હોય ઓટોમેટિક આવી જાય. અને પછી તમારા વાઈફ પિયર જઈને શું કે, ના મમ્મી અમારે ઘરે તો ગળી દાળ જોઈએ, મમ્મી અમારે ઘરે કોઈ શાકમાં ગોળ કે ખાંડ નહીં નાખવાનું, મમ્મી અમારે સવારે ગરમ નાસ્તો. જુઓ, હજી તો લગ્ન કરીને પહેલી વાર અઠવાડિયું રહીને ગઈ ત્યાં શું કહેવા માંડી, અમારા ઘરે આમ, અમારા ઘરે આમ. તો તમે લોકો અહીંયા આવતા થાવ, ઠાકોરજી પુષ્ટ કરાવો, પછી તમે કહો અમારા વૈષ્ણવ ધર્મમાં આમ, અમે અન્યાશ્રય ન કરીએ, અમે માતા મહાદેવમાં ન માનીએ, અમે બીજાને પ્રસાદ ન લઈએ, અમે કોઈ ગમે એવું બોલતું હોય તો ત્યાંથી ખસી જઈએ, અમે વ્યર્થ વાણી વિલાસ ન કરીએ. પણ આ બધું ક્યારે આવે ભાઈ આનંદભાઈ? જ્યારે તમે અહીંયા આવતા રહ્યો, સંગ કરો. અહીં તો કેટલા બધા વૈષ્ણવ આવે છે. રવિવારે તો પૂછો તમારા મિત્રને, એનું નામ નંદ હોય છે, નંદને પૂછો અહીં કેટલા બધા વૈષ્ણવ આવે. આ લોકો ભેગા થાય, જારીજી ભરવા હારે જાય, કોઈક વાર એકબીજાને ઘરે સત્સંગ રાખે, ત્યારે પધરામણી હોય તો હું તમારી બધા સાથે ઇન્વોલ્વ થાય. જુઓ, મારો આગ્રહ નથી, પણ તમે બ્રહ્મ સંબંધી છો, વૈષ્ણવ છો, તો તમે આવતા જતા રહેશો, મને ગમશે. ઓલી દીકરી તો મનમાં એવી રાજી થઈ કે લોકોને પ્રથમ ગ્રાક્ષ મક્ષિકા હોય, અને મારે તો પ્રથમ ઓલાએ જ બગાસું ખાતા પતાસું હાથ મોઢામાં આવી ગયું. હે મારા વલ્લભ, જે જીવનો હાથ તું ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે એની તું કેટલી ચિંતા કરે છે. આજે સવારે એમનું મન નહોતું, મને ખબર હતી. એમના મોંના હાવભાવ હું સમજી ગઈ હતી કે મને સારું લગાડવા આવે છે. એમને બધી ભૌતિક વસ્તુ, ભલે ભૌતિક, પણ એકડો બરાબર ઘોટાઈ જાય ને પછી બધાય મીંડાની કિંમત વધવા માંડે. ત્યાંથી ને છાપમાં પ્રસાદ આપ્યો કે આજ તમારો જન્મદિવસ છે. પછી ગાડીમાં જગ્યા હતી એટલે ઓલા એના ભાઈબંધને કે ચાલતું, તો કે ના અમે તો આવ્યા છીએ રિક્ષામાં, કારણ કે મારી ગાડી રવિવારે તો ઓફિસમાં જોઈએ. તો કે બેસી જા ને, ઘર જોઈ લે કોક વાર આવવા. ઓલી કે હા ચલો. સંગ સારો થઈ જાય ને એટલે વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, સારો સંગ ન મળે ને તો અસંગ રહેવું. પણ હું એકલો પડી જઈશ, મારી યાર કોઈ બોલશે નહીં, એ બી કે દુસંગમાં ન પડવું. દુસંગમાં પડીને આપણે આપણું તો બગાડીએ છીએ, પણ આપણી 7 પેઢીનું બગાડીએ છીએ. દુસંગ લાગવાથી આપણે ખોટું કરીએ તો આપણા પછીનાય કરવાના છે. આજે આરાધ્ય સગુણ કે આ લોકો ગમે એ કરતા હોય, હું સામુય ન જોઉં, પણ મારી હારોહાર આવો ને બેટા. કોઈક વાર સાંભળવા બોલાવીએ, કોઈક વાર ભલે ને થોડુંક બોલો,
જન્મદિવસ હોય તો અટકીમાં સામગ્રી માટે એને સમર્પણ કરવા બોલાવે. ધીમે 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 અસર થયા વિના નહીં રહે. અને પ્રભુએ એવી કૃપા કરી કે પછી તો આ 4 જણનું ગ્રુપ બની ગયું. પછી તો નંદનું જે ગ્રુપ હતું એ આનું ગ્રુપ થઈ ગયું. પછી તો કે આપણે ચલો ઝારીજી ભરવા જઈએ. પછી એકબીજાને ઘરે સત્સંગ રાખે. એટલે પછી આ અનંતના વાઈફનો બર્થડે હતો એટલે એણે અનંતને પૂછ્યું, એ કે આ બધાને આપણા ઘરે બોલાવાય? એ કે કેમ ન બોલાવાય? આપણે બધાને ઘરે જઈએ છીએ તો એ લોકો આવે, આપણે એકલું થોડું આવી રીતે ખાઈને બેસી રહેવાય, આપણે બધાને પ્રસાદ લેવડાવો. નહીં કે એમ નહીં, હજી તો મહિનાની વાર છે. હવે એ બધાને ઘરે ઠાકોરજી બિરાજે, ભલે બધા બહારનું ખાય છે પણ ઠાકોરજીમાં ઉત્સવ હોય ને એ ભાવથી બધાએ બોલાવે. કીર્તન કરે, હીંચ લે, રાસ કરે અને પછી પાછા અંતાક્ષરી રમે.